સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બની છે। ચોમાસા પહેલા શહેરના કોટ વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ પડ્યો હોવાની ઘટના બની હતી। હોડી બંગલા વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ ગેલેરીનો ભાગ પડતા અનેક વાહનો દબાયા હતા તો લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ હાથ ધરાયું હતું। સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। સુરતના કોટ વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ ધરાશયી થતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। વાત એમ છે કે સુરતના હોડી બંગલા વિસ્તારમાં મલિક બાવા બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ ધરાશયી થયો હતો। ગેલેરીનો ભાગ ધરાશયી થતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ગેલેરીનો ભાગ પડતા વાહનો ખુરદો બોલાઈ ગયો હતો તો ગેલેરી ધરાશયી થતા કાટમાળમાં લોકો દબાયાની આશંકા વચ્ચે સુરત ફાયરની ટીમે સ્થળે દોડી ગઈ અને તત્કાલીન તપાસ હાથ ધરી હતી। કામગીરી હાથ ધરી હતી। फायर ऑफिसर बलवंत सिंह अपने फायर कंट्रोल द्वारा फोन आयो होडी बंगला पास अपने मलिक बाबा कॉम्प्लेक्स से अमुक भाग पड़ेलू है जेमा अमुक दबाई गया है। पहले तब तक मुरलीधर फायर टीम सताईगाम फायर टीम और घाटी से 3 गेट की गाड़ियों तब आ जाएगी આવી और आवा પછી ઉપર પબ્લિક અમે 45-50 જણા હતા જેને તરત જ આપણે પાછળથી ભાગી અને રેતી કરીને નીચે ઉતારી દીધા और એક વ્યક્તિને સમાન ઈજા હતો જેને આમ પબ્લિકે બહાર કાઢી और લોકાલ હોસ્પિટલને મોકલી આપ્યો। પછી પબ્લિકે એમ જણાવ્યું કે જે નીચે જે દુકાનો છે આ દુકાનોમાં માણસો 2-3 ફસાયા છે એટલે તરત જ શટરનો ભાગ ઉપર કરી और પાછળથી આપણે એન્ટ્રી કરી અંતર તપાસ કરી લેकिन અંદર કોઈ હતા નહીં।